જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ જણસીઓની સારી એવી આવક નોંધાઈ રહી છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે। આજના સમયમાં તુવેર અને ધાણાની આવકનો વધારો નોંધાયો છે। થોડા સમયની અંદર હવે ઘઉં તથા ચણાની આવક પણ શરૂ થઈ જશે। તુવેર અને ધાણાની આવક નોંધપાત્ર રીતે હાલમાં વધી રહી છે અને ધીરે ધીરે આ આવકમાં વધારો હજુ પણ નોંધાઈ રહ્યો છે। ત્યારે આજે 315 ક્વિન્ટલ ઝીણી મગફળીની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1080 નોંધાયો છે। 740 ક્વિન્ટલ જાડી મગફળીની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1171 નોંધાયો છે। 1518 ક્વિન્ટલ સોયાબીનની આવક સામે એક મણનો ઊંચો ભાવ 861, જ્યારે એક ક્વિન્ટલ મેથીની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1045 નોંધાયો છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 18 જણસીઓની આવક નોંધાઈ છે। છેલ્લા એક અઠવાડિયાથી ધાણાની આવકમાં વધારો નોંધાયો છે। નવા ધાણા એટલે કે શિયાળુ પાકમાં જે વાવેતર કરવામાં આવ્યો હોય તે ધાણાની આવક હાલ નોંધાઈ રહી છે। ત્યારે ધાણાની 292 ક્વિન્ટલની આજે આવક નોંધાઈ છે, જેમાં એક મણનો ઊંચો ભાવ 1550 રૂપિયા, એક મણનો નીચો ભાવ 1150 રૂપિયા અને સામાન્ય ભાવ 1460 રૂપિયા નોંધાયો છે। ટીવીએસ ગજેરા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ જુનાગઢ। માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં જોઈએ તો હાલ શિયાળુ પાકનું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા હોય તો શિયાળુ પાકની આવકો પણ યાર્ડમાં ખૂબ જ સારી રીતે શરૂઆત થઈ ગઈ છે। ધાણાની આવક ખૂબ જ સારા પ્રમાણમાં શરૂઆત થઈ ગઈ છે। નવા ધાણાની આવક એક અઠવાડિયા પહેલા મુહૂર્ત થઈ ગયું છે। ધાણામાં જોઈએ તો નવા ધાણામાં શરૂઆતના ભાવ 1711 રૂપિયા ઊંચા રહ્યા હતા। ધાણામાં એવરેજ જોઈએ તો 1300 થી 1500 થી 1600 રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ 20 કિલોના ભાવ પ્રતિ મણના જોવા મળે છે। સાથે સાથે જોઈએ તો તુવેરના પણ નવી આવક શરૂ થઈ ગઈ છે। તુવેરમાં 1500 રૂપિયાથી લઈને 1800 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળી રહ્યા છે। તુવેરની આવક પણ ખૂબ જ સારી છે। ઘઉં અને ચણામાં હજુ થોડી વાર લાગશે। તુવેર દાણાની આવક અમારો અંદાજ છે એવી રીતના 10 દિવસમાં ભરપૂર પ્રમાણમાં યાર્ડમાં શરૂ થઈ જશે। ભાવ તો અંદાજ જોઈએ તો દર વર્ષની 2 વર્ષની જે એવરેજ છે એ પ્રમાણે ભાવ અત્યારે ચાલી રહ્યો છે 1300 થી 1500 રૂપિયા જેવો। આમ આવનારા સમયમાં અન્ય જણસીઓની આવક પણ હવે થોડા સમયમાં શરૂ થઈ જશે। ત્યારે 356 ક્વિન્ટલ આજે તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1724 રૂપિયા, એક મણનો નીચો ભાવ 1100 રૂપિયા અને સામાન્ય ભાવ 1450 નોંધાયો છે। આ સાથે ઘઉંની આવક હવે થોડા જ સમયમાં શરૂ થવા જઈ રહી છે। ત્યારે અન્ય જણસીઓની સારી એવી આવકથી માર્કેટિંગ યાર્ડ ઉભરાતું જોવા મળ્યું છે। આશિષ પરમાર, લોકલ 18, જુનાગઢ।